તો ગુજરાતમાં ફરી એક વખત વરસાદને લઈને આગાહી સામે આવી છે। કમોસમી વરસાદ ખેડૂતોને પરેશાન કરી શકે છે। ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। 7 એપ્રિલ અને 8 એપ્રિલના રોજ અમુક ભાગોની અંદર કડાકા ભડાકા સાથે મિત્રો માવઠું વરસે તેવી શક્યતાઓ છે। હા મિત્રો, ફરી એક વખત તમને જણાવી દઈએ કે વરસાદને લઈને મોટા સમાચાર મળી આવ્યા છે। ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે માવઠું વરસે તેવી શક્યતાઓ છે। મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતના લાગુના જે વિસ્તારો છે આ ભાગોની અંદર માવઠું મિત્રો વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો ગાજવીજ સાથે મિત્રો વરસાદ વરસશે તેવી શક્યતાઓ છે અને ત્યારબાદ મિત્રો માવઠું વરસ્યા પછી ગરમી વધે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆત વરસાદથી થઈ રહી છે। છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। બીજી બાજુ દેશના અનેક વિસ્તારોમાં પણ હવામાન બદલાઈ રહ્યું છે। તો આવતીકાલે હવામાનમાં પલટો જોવા મળી શકે છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે મિત્રો ઘણા ભાગોની અંદર માવઠું વરસે તેવી શક્યતાઓ છે। દક્ષિણ કેપ્સિયન સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં એક નવું પશ્ચિમી વિક્ષેપ સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે ફેલાયેલું છે। આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક ટ્રફ તરીકે જોવા મળી રહ્યો છે, જે ગુજરાત માટે બિનમહત્વપૂર્ણ બની ગયો છે। ગુજરાતમાં ઘણા ભાગોની અંદર માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગરમી વચ્ચે ફરી એક વખત માવઠું વરસે તેવી શક્યતાઓ છે। આવતીકાલે 7મી તારીખે ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે મિત્રો માવઠું વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જેમાં વિસ્તારો જાણીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા લાગુના જે વિસ્તારો છે, પંચમહાલ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા તથા સૌરાષ્ટ્રના કચ્છના જિલ્લાઓમાં જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। સાથે સાથે ગાજવીજ જોવા મળી શકે છે। આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની ધારણાઓ છે।